ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસને લઈ પ્રથમ તબક્કામાં ફાળવાયા છે ₹80 કરોડ। છેલ્લા એક વર્ષથી બહુચરાજી મંદિર પરિસરમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ₹80 કરોડ ફાળવવામાં આવ્યા। અત્યારે મંદિરના નિર્માણમાં પ્રાચીન શાસ્ત્રોક્ત વિધિઓ, આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીનો સુંદર સમન્વય કરવામાં આવી રહ્યો છે, જેથી શ્રદ્ધાળુઓ માટે ભક્તિમય અને આધુનિક સુવિધાયુક્ત વાતાવરણ ઊભું કરી શકાય। આગામી સમયમાં બીજા અને ત્રીજા ફેઝ અંતર્ગત મંદિરની આસપાસના વિસ્તારો અને તળાવોનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે। આજે ફર્સ્ટ ફેઝનું મંદિર પરિસરની કામગીરી જે છે એ અંદાજે ₹80 કરોડ એમાં નામદાર સરકારશ્રી દ્વારા ફાળવેલ છે અને ખૂબ જ સારી રીતે શાસ્ત્ર, આધ્યાત્મ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરનું કામકાજ અત્યારે ચાલુમાં છે। તો અહીં પ્રવાસીઓ માટે વોકિંગ એરિયા, હરવા ફરવા માટેના આયોજનબદ્ધ સ્થળો વિકસાવવામાં આવશે, જેનું પ્લાનિંગ પૂર્ણ થયા બાદ અંદાજિત ખર્ચનું એસ્ટિમેટ તૈયાર કરાશે। મંદિરની સાથે સાથે સમગ્ર બેચરાજી પંથકનો પણ ઔદ્યોગિક અને આંતરમાળખાકીય વિકાસ પણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે। તો ગુજરાત લાઈવમાં અત્યારે બસ આટલું જ, પરંતુ TV9 પર સુપર પ્રાઇમ ટાઈમમાં જોવાનું ના ચૂકશો। ચોમાસા પહેલા ધોધમાર 7:56 કલાકે।